વેલકમ ટુ ધ ચેનલ. આજે આપણે આવી ગયા છે ઢકવાળાના રાજા જોવા માટે, કેમ કે દિવસના વિડીયો ઇન્ટ્રો શૂટ કરવા પડે છે, કેમ કે રાતનાનું જે લુક હોય છે તે એકદમ અલગ હોય છે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. એના પહેલા બોલો છે ગણપતિ ગજાનન મહારાજની જય. સૌપ્રથમ ઢકવાળાના રાજાના દર્શન કરી લઈએ અને ચાલુ કરીએ હવે નાની નાની થીમો અને ડેકોરેશન્સ. તો કમેન્ટ બોક્સમાં લખી દેવો ગણપતિ બાપ્પા મોર્યા. તો શરૂઆત કરીએ આ નાના નાના સસલાથી. અહીંયા એક નાની ઝૂંપડી છે અને આ ઓરિજિનલ જીવતા સસલા મૂકેલા છે અને આ બાજુ સ્ટેચ્યુ છે. ત્યાર પછી આ એક બીજું શિવલિંગ છે જ્યાં હાથી મામાની સૂંઢમાંથી પાણી 24 કલાક ચાલુ જ છે. અને આ એક ત્રીજું રાધા કૃષ્ણ સ્પેશિયલી કપલ્સ માટે ફોટોશૂટ કરાવવા માટે બેસ્ટ જગ્યા, મસ્ત ડેકોરેટ કરેલું છે. અને ત્યાર પછી અને આ છે ટીમ ઇન્ડિયાનું સેલિબ્રેશન, જ્યાં ફોટા પડાવવાની બધાથી વધારે મજા અમને આવી. પહેલાં તો ગઈને મારો ફેવરેટ વિરાટ કોહલી સાથે ફોટા પડાવી લીધા મસ્ત 2, અને પછી બીજા ફોટો ટ્રોફી સાથે પડાવવાનો હતો, પણ પછી આ ભાઈ કે પહેલાં મેં પડાવી લેમ, એટલે પહેલાં એને પડાવી લેવાડી દીધો. પછી અમે 2 જણ થઈને પડાવીએ. પેલો ભાઈ પડાવી દો ને અમે પછી એકદમ મસ્ત ટ્રોફી સાથે સૂર્યાભાઈ સાથે ફોટા પડાવી લીધા. સૂર્યાભાઈ હાથે ત્યાર પછી આવી ગયા એકદમ સેન્ટરમાં, જ્યાં આ લોકો ભૂત બનેલા હતા. એ લોકો હાથે નાના પોયરા જ ફોટા પડાવતા હતા, પણ અમે બી પડાવી લીધા નાના પોયરા છે એમ કરીને 2-3 ફોટા. પછી આગળ વધીએ ત્યાંથી એક છે અહીંયા મોડિફિકેશન કરેલી રિક્ષા, જેમાં નાના પોયરા જ ફોટા પડાવાય, મોટાથી નહીં પડાવાય, એટલે અમને નહીં પાડવા દીધા. ત્યાર પછી સેકન્ડ નંબર આવે છે દ્વારકાના દર્શન, જ્યાં મસ્ત તળાવની અંદર લાઇટિંગ સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકેલી છે. અને આ દ્વારકાનો બ્રિજ છે. અને આ સાથે સાથે નાના નાના બટક, એમ તો નોર્મલ બટક જ છે પણ એમાં બોરાઈ ગયેલા એટલે નાના નાના દેખાય. અને સાથે આ લાઇટિંગ એકદમ જોરદાર લાગે, વચ્ચે ફુવારા ચાલુ છે. અને ત્યાર પછી આવે છે આપણું દીપડો, અને આ નાલી પોરી તો બીવીની એકદમ મસ્ત ફોટા પડાવે. ત્યાર પછી આપણું ભારતનો નકશો, અને આ મસ્ત લાઇટિંગ સાથે એક ઝાડ છે જે નાઇટમાં અલગ જ લુક આપે છે. ત્યાં ઘણા બધા ફોટા પડાવે, એટલે અમને તો જગ્યા જ નહીં મળી ફોટા પડાવવાની. અને ત્યાં જ એક આ ગાયનું સ્ટેચ્યુ છે, એકદમ ઓરિજિનલ લાગે, પણ એકદમ નજીક બેને જોયું તો હા ભાઈ આ એક સ્ટેચ્યુ જ છે. બહુ લાઈન હતી, પણ અમે તો ઢકવાડા એટલે અમને તો VIP લાઈન મળી ગઈ અહીંયાથી. મસ્ત કહીને એકદમ કડક ફોટોશૂટ કરી લીધું. કાકાને બી થેન્ક યુ કહી દીધું. ને ચાલો હવે તમને બતાવું મસ્ત એકદમ હંભેથી અંદર તળાવમાંની મૂર્તિ. આ છે નાઇટનું લુક, ઢકવાડાના રાજાનું ડેકોરેશન. અને આ છે નાઇટનું બહારથી લુક. જો તમે હજુ સુધી નહીં આવ્યો હોય તો આવી જજો, હજુ 2 જ દિવસ બાકી છે, તો જલ્દી કરો અને જલ્દી આવો. અને આ છે હવે સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરી, ફાઇનલ ફર્સ્ટ નંબર, જ્યાં લાઈન લાગે છે એકદમ દૂર સુધી. તો ચાલો જોઈએ અંદર દ્વારકા નગરી. ફર્સ્ટ ગુફામાંથી જવાનું છે થોડેક અંદર સુધી, અને ત્યાર પછી આવે છે ફાઇનલ ડેકોરેશન મસ્ત, જેને જોવા માટે લોકોની લાઈન લાગે છે એકદમ દૂર દૂર સુધી. તો આ છે સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરી, એકદમ મસ્ત ઓરિજિનલ એસ્થેટિક લુક આપે છે મસ્ત. અને જોવા માટે તમે કલાકોની લાઈનમાં ઊભા રહી શકો છો. તો આ તમને કેવું લાગ્યું દ્વારકા નગરી, ઢકવાડાની થીમ, ઢકવાડાના રાજા, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો આ છે આપણી ઢકવાડાની દ્વારકા નગરીની થીમ. બહુ ફેમસ, લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે. આ એન્ડિંગનો વિડીયો અને ઇન્ટ્રોનો વિડીયો આપણે દિવસના એટલા માટે ઉતાર્યા છે કે રાતના ભીડ ક્યાંથી આવે છે, અને રાતના લાઇટિંગ સાથે અહીંયાનો માહોલ એકદમ અલગ જ હોય છે. તો જલ્દીથી આવો, બધા દૂરથી આવે છે અને 2 જ દિવસ બાકી છે, તો જલ્દીથી આવી જાઓ. આ છે દ્વારકા નગરીનો માહોલ દિવસનો એટલો જ છે, અને રાતના તો આનાથી એકદમ અલગ જ હોય છે. તો જલ્દી આવો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે જવાના છે આપણે બિલ્લીમોરા. તો બિલ્લીમોરાની ભવ્ય મૂર્તિ અને ત્યાંનું ડેકોરેશન પણ બતાવવામાં આવશે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. વાવ.